અંકલેશ્વર નગરપાલિકાના હદમાં આવેલ સરસ્વતી પાર્ક અને ગ્રીન પાર્ક વોર્ડ નંબર 8ના મોટી સંખ્યામાં રહેવાસીઓને અહીંયાના કાઉન્સિલર બખ્તિયારભાઈ ઉર્ફ સાથે પોતાની વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓને લઈને નગરપાલિકા સામે હલ્લાબોલ કરવા પહોંચ્યા। સ્થાનિકોનું કહેવું છે કે વોર્ડ નંબર 8માં કચરાના નિયમિત નિકાલનો અભાવ છે। અનેક વિસ્તારોમાં દિવસો સુધી કચરો પડ્યો રહે છે, જેના કારણે દુર્ગંધ ફેલાય છે, મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને ચેપી રોગો ફેલાવાનો ભય ઊભો થયો છે। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે અનેક વખત નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી। આ ઉપરાંત વરસાદ શરૂ થતાં જ વોર્ડ નંબર 8ના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા ઊભી થાય છે। ગટરોની યોગ્ય સફાઈ ન થવાને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને પાણી સીધું લોકોના ઘરોમાં ઘૂસી જાય છે। ઘરોમાં પાણી ભરાવાથી ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સાધનો અને ઘરવખરીને નુકસાન થાય છે। બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। કેટલાક પરિવારોને તો વરસાદ દરમિયાન રાતભર જાગીને પાણી બહાર કાઢવાની ફરજ પડે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દરેક ચોમાસામાં આ જ પરિસ્થિતિ સર્જાય છે, છતાં અત્યાર સુધી કાયમી આયોજન કરવામાં આવ્યું નથી। આજના વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ, યુવાનો અને વડીલો પણ હાજર રહ્યા હતા। તમામે એક જ માંગ કરી કે વોર્ડ નંબર 8માં તાત્કાલિક કચરાનો નિયમિત નિકાલ કરવામાં આવે, ગટરોની સફાઈ કરવામાં આવે અને વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવામાં આવે। વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ નગરપાલિકા સામે સૂત્રોચ્ચાર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। લોકોનું કહેવું છે કે તેઓ કર ચૂકવે છે, છતાં તેમને મૂળભૂત સુવિધાઓ મળતી નથી। સ્થાનિકોએ જણાવ્યું કે જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે। હાલ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા રજૂઆત સ્વીકારવામાં આવે છે। હવે જોવાનું રહેશે કે તંત્ર આ પ્રશ્નોનું કેટલા સમયમાં અને કેવી રીતે નિરાકરણ લાવે છે। વોર્ડ નંબર 8ના લોકોની મુખ્ય માંગણીઓ આ મુજબ છે: નિયમિત કચરાનો નિકાલ કરવામાં આવે, તમામ ગટરો અને વરસાદી પાણીના માર્ગોની તાત્કાલિક સફાઈ કરવામાં આવે, વરસાદી પાણી ઘરોમાં ન ભરાય તે માટે કાયમી ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવામાં આવે, વિસ્તારની નિયમિત સફાઈ અને ફોગિંગ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લઈને કાયમી ઉકેલ આપવામાં આવે। 10 વર્ષથી અહીંયા બહુ પ્રોબ્લેમ થાય છે, એના માટે સુકાવલી હટાવો। બહુ પબ્લિકને તકલીફ થાય છે, જવા આવવામાં ગંદકી બહુ છે ને વિસ્તારમાં બહુ વાસ બી મારે છે। શિયાળો, ઉનાળો, ચોમાસું ઘરમાં બી રહેવાતું નથી, બહુ ગંદકી આવે છે। સવારમાં છોકરાઓ સ્કૂલ જવાના ટાઈમ પર બી રસ્તા ખોદી કાઢેલા છે, જવાનું કંઈથી સવારમાં છોકરાઓને પણ પ્રોબ્લેમ થાય છે। કેમ કરવાનું, કેમ રહેવાનું। આપણા 8 નંબર વોર્ડ લાગે છે, ગ્રીન પાર્ક સરસ્વતી સોસાયટી ને બહુ કચરા પેટીનો બહુ ગંદકી છે। સાધન બધા ખુલ્લા લઈને જાય છે આ લોકો। અમે અગાડી રજૂઆત બહુ વાર કરી છે, આ લોકો કશું સાંભળતા નથી, આ લોકો કોઈ એક્શન લેતા નથી। હવે અમારે શું કરવાનું? અમને સહકાર જોઈએ છે કે શું કરવાનું। मेरा नाम फरजाना तजिन कानून को है और हम यहाँ ये ग्रीन पार्क सोसाइटी के पीछे, सरस्वती के पीछे ग्रीन पार्क सोसाइटी डंपिंग साइट आता है, यहाँ इससे जस्ट बाजू में मेरा मकान है। ये कचरा पेटी के लिए हमारे यहाँ इतनी तकलीफ हो रही है, मच्छर मक्खी हो रही है, ये गंदा पानी निकल रहा है कचरा पेटी का। आखे अंकलेश्वर का कचरा यहाँ आता है, कोई आवाज़ नहीं उठाता है। हम यहाँ सोसाइटी में रहते, हमारे छोटे बच्चे, अभी हम जस्ट दवा लेकर आ रहे हैं, हम बीमार पड़ते रहते, कोई यहाँ आता नहीं है देखने के लिए। कचरा पेटी हमारी मांग है कि हमको ये कचरा पेटी हटानी है, ये चाहिए ही नहीं हमको। कितने साल से ये समस्या है? ये समस्या तो है ही, शुरू से है, 10-15 वर्ष से ही है। आपकी क्या मांग है? मेरी यही मांग है कि ये कचरा पेटी हटनी चाहिए यहाँ से। यहाँ में कितनी सोसाइटी और कितने लोगों को तकलीफ है? अक्खी ही सोसाइटी को, दोनों सोसाइटी यहाँ नजीकी है, सरस्वती और ग्रीन पार्क, दोनों सोसाइटी को तकलीफ है। અંકલેશ્વર નગરપાલિકાની હદ વિસ્તારમાં વોર્ડ નંબર 8ની હદ વિસ્તારમાં આવેલી સુકાવલી ડમ્પિંગ સાઇટ ને આજુબાજુ વિસ્તારના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, કેમ કે અંકલેશ્વર નગરપાલિકાની આ ડમ્પિંગ સાઇટ તમે જોઈ રહ્યા છો કે એનું પાણી એટલું ખરાબ બહાર નીકળે છે કે માણસથી થોભાય એવી કન્ડિશન નથી અને આજુબાજુના સોસાયટીના જે રહીશો છે એ લોકોના ત્યાં બીમારીનો ઘેર ફાટી નીકળ્યો છે, કેટલા લોકો બીમાર છે। નગરપાલિકાને વારવાર અમે રજૂઆત કરીએ તો પણ આ લોકો વૈકલ્પિક નિકાલ કરતા નથી। આ પાણીનું ઉનાળાના 4 મહિનામાં ધુમાડા અને ચોમાસામાં આ પાણીનું ગંદુ પાણીનું નિકાલ આ લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। મારું તો એવું કહેવું છે નગરપાલિકાને કે આ વિસ્તારના લોકોને તમે એક કામ કરો, ઝેર આપીને મારી નાખો તો પછી એનું કંઈ વૈકલ્પિક નિકાલ લાવો।
અમને 15 વર્ષથી હું અહીંયાનો કાઉન્સિલર છું. દર વખતે હું રજૂઆત કરીને લડીને જ કામ કરાવું છું અહીંયાના. હાલની પરિસ્થિતિ તમે અહીંયા જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ છે. એકલી માખો અને આખા 12 ગામના જવાનો રસ્તો છે. આ 12 ગામના જવાનો આંબોલી બોયદાનો રસ્તો, આજુબાજુના ગામના લોકો પણ હેરાન છે આ પાણીથી. બરાબર, આ લોકો જે સુકાવલીના ટ્રેક્ટર જે ભરીને લાવે છે ને એ લોકો એને બી ઢાંકવાની એ હોય છે. જોઈ લો તમે, ખુલ્લા ટ્રેક્ટરો લઈને આવે છે. ડોર ટુ ડોરની ગાડીઓની બી કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા નથી. અનગઢ વહીવટના કારણે અધિકારીઓ અને પદ અધિકારીઓની અનગઢ વહીવટના કારણે આ બધું સુકાવલીમાં દ્રશ્ય દેખાઈ રહ્યા છે. સરકારમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તો પણ આ પરિસ્થિતિ છે. આવનાર સમયમાં આ જો નિકાલ નહીં આવે તો અમે આજથી જ અનશન પર બેસી ગયા છે. આ બધા લોકો અહીંયાથી હટવાના નથી. જ્યાં સુધી એનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી ભાઈ. એમનું કહેવું છે કે જે પાણી બહાર આવતું હતું તેને જે ગટર લાઈન છે એ ખાલી જીસીબીથી ખોતરીને ખાલી રસ્તો કરી દીધો જ. અહીંયા સુધી સાઈડ સુધી ડ્રેનેજ લાઈન આવી ગયેલી છે. તો એમનામાં આવડત હોય ને તો મોટો પાઇપ લાગીને આ ડ્રેનેજ લાઈનમાં હમણાં ટેમ્પરરી કરી શકે છે. તો પણ આ લોકો કરતા નથી. ડ્રેનેજ લાઈન લાયકાને બી લગભગ વર્ષ થઈ ગયો છે.